દાહોદના એપીએમસી ખાતે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન દાહોદના એપીએમસી ખાતે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચેરમેન્સ કપનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું દાહોદ અનાજ માર્કેટ ખાતેથી શુભારંભ થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રિબીન કાપી આ ટૂર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તેઓ પણ ખેલાડી તરીકે ભાગ લીધો હતો અને પ્રથમ મેચ તેઓની ટીમ સાથે શરૂઆત થઈ હતી. ખેતીવાડી ઉત્પન્ન બજારના વેપારીઓ આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં અલગ અલગ ટીમો બનાવી ક્રિકેટ મેચ રાતમાં 9 વાગ્યા સુધી યોજાશે. ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એપીએમસીના વેપારી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરી તેની શરૂઆત કરી હતી. દર વર્ષે યોજાતી ટૂર્નામેન્ટનું આ વર્ષે પણ ધામધૂમથી તેની શરૂઆત કરાઈ હતી, જેથી વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એપીએમસી ક્રિકેટ કમિટી દ્વારા આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓને અહીં સન્માનિત કરવામાં આવ્યા. સુંદર આયોજન કમિટી દ્વારા કરતા તમામ ખેલાડીઓ તેમનો આભાર માન્યો હતો.